સારા ફળની પ્રાપ્તિ થાય તે માટે હું તમને અહીં અમુક મંત્ર બતાવું છું। હર હર મહાદેવ, જય ભોલેનાથ। અત્યારે શ્રાવણ માસની અંદર આમ તો શ્રી શિવજીના અનેકો મંત્ર છે, પણ કયા મંત્ર કરવાથી શું લાભ થશે અને સારા ફળની પ્રાપ્તિ થાય તે માટે હું તમને અહીં અમુક મંત્ર બતાવું છું। આનંદની પ્રાપ્તિ માટે આપણે ઓમ શ્રી વ્યોમાત્મને નમઃ આ મંત્રનો જપ કરી શકીએ છીએ। આ મંત્ર કરવાથી આપણને એક અનેરા આનંદની પ્રાપ્તિ થાય છે। આપણે લોકોની સાથે આપણું વર્તન સુધારી શકીએ છીએ। આનંદથી જ આત્મવિશ્વાસની ઉત્પત્તિ થાય છે। આપણે જીવનની અંદર પોતાનું વર્ચસ્વ વધારવા માંગતા હોઈએ છીએ। આ વર્ચસ્વ વધારવા માટે આપણે ઓમ પ્રધાનાય નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ। મહાદેવ દાદાનું આ મંત્ર છે। આ મંત્રના જપ કરવાથી લોકોની અંદર આપણી પ્રસિદ્ધિ, આપણું વર્ચસ્વ વધે છે। જ્ઞાન અને વિદ્યા એ પ્રાપ્ત કરવી એ આપણી ખૂબ જ જરૂરિયાતની વસ્તુ છે। બાળકોના અભ્યાસ માટે પણ તેમને સારો મદદરૂપ થતો આ મંત્ર છે ઓમ શ્રી જ્ઞાનભૂતાય નમઃ। મહાદેવ દાદાના આ મંત્ર કરવાથી આપણા વિદ્યા અભ્યાસની અંદર ઘણું જ સારું ફળ મળે છે અને આપણા જ્ઞાનની અંદર વૃદ્ધિ થાય છે। જીવનની અંદર સ્થિરતા પ્રાપ્તિ કરવી હોય છે, તેના માટે આપણે ઓમ અનંત ધર્માય નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ। ઓમ અનંત ધર્માય નમઃ આ મંત્રનો જપ કરવાથી આપણા ઘર પરિવાર, આપણા નોકરી અને રોજગારની અંદર સ્થિરતાની પ્રાપ્તિ થાય છે। નેગેટિવ ઉર્જાઓ કે ભૂત પિશાચ આવા અનેક ડરોથી પણ આપણે ઘણી વખત જીવતા હોઈએ છીએ, અથવા ક્યાંક કોઈકે આપણા ઉપર કંઈક કરી કાઢ્યું છે, અથવા કોઈક આપણા ઉપર ખરાબ દ્રષ્ટિ રાખે છે, અથવા વારે ઘડી આપણને નજર લાગતી હોય છે, તો આવા સમય અને સંજોગો આપણા જીવનની બધી જ પ્રગતિઓને રોકી કાઢે છે। તેના માટે શંકર ભગવાનનો સૌથી શ્રેષ્ઠ મંત્ર છે અઘોર મંત્ર। અઘોર મંત્ર જો ન કરી શકતા હો તો ઓમ શ્રી અઘોરાય નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ। અઘોર મંત્ર પણ હું તમને જણાવું છું। ઓમ અઘોરેભ્યથ ઘોરેભ્ય ઘોર ઘોરતરેભ્ય સર્વેભ્યો નમસ્તે અસ્તુ રુદ્ર રૂપેભ્ય આ મંત્રનો જપ કરવાથી નકારાત્મક ઉર્જાઓ તમારાથી દૂર રહે છે। રોગોના નાશ માટે અને આયુષ્યની વૃદ્ધિ માટે આપણે સૌ જાણીએ છીએ મહામૃત્યુંજય મંત્ર। આ મહામૃત્યુંજય મંત્રનો જપ કરવાથી આપણા રોગોનો નાશ થાય છે, આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને મૃત્યુના ભયનો પણ નાશ થાય છે। આ મંત્ર છે ઓમ શ્રી મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધનાથ। અને બીજો મહામૃત્યુંજય મંત્ર કહેવાય છે ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મુક્ષીયમામૃતાત। આ મંત્ર કરવાથી આપણને આરોગ્યની સારામાં સારી પ્રાપ્તિ થાય છે, મૃત્યુના ભયનો પણ નાશ થાય છે। હર હર મહાદેવ, જય ભોલેનાથ।